હલો એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્થિર વીજભાર અને જે વિદ્યુત બળ છે એના ઉપર સમરી જોઈ લી અને એના ઉપર અમુક એમસીક્યુની પણ આપણે ચર્ચાઓ કરેલી છે. આજે પણ આપણે વિદ્યુત બળ પર આધારિત જે એમસીક્યુઝ છે એની ચર્ચાઓ કરવાના છીએ. વિદ્યુત બળના સંદર્ભમાં આપણે જ્યારે ચર્ચાઓ કરી ત્યારે કીધું હતું કે જો ધારો કે વિદ્યુત બળના સંદર્ભમાં વાતો કરીએ તો કુલમના નિયમ પ્રમાણે આપણે F = K Q1 Q2 ડિવાઇડેડ બાય R સ્ક્વેર એનું મૂલ્ય કહેવાય. બે વીજભાર વચ્ચેનું અંતર સ્મોલ r હોય તો આપણે R સ્ક્વેર વડે R સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ એનું મૂલ્યની ચર્ચા હતી. પણ ત્યાર પછી દિશાના સંદર્ભમાં જ્યારે ચર્ચા કરીએ ત્યારે હંમેશા આપણે જાણીએ છીએ કે જો સજાતીય વીજભારો હશે તો આપણે અપાકર્ષી બળ હશે અને એના લીધે જે લાગતા બળ છે એની દિશા આપણે દર્શાવવાની, અને જેના લીધે લાગે છે અને જેના પર લાગે છે એનાથી દૂર તરફની દિશામાં હશે. અને જ્યારે વિજાતીય વીજભારો હશે ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે જેના લીધે લાગે છે તેના તરફનું વિદ્યુત બળ આપણને મળે છે. તો અહીંયા આપણા પાસે જે દિશા છે એ ખૂબ જ અગત્યની થવાની છે. એટલે આપણે જે કોઈ બી સમરી કરાવી છે, જે કન્સેપ્ટની વાતો કરી છે એ વ્યવસ્થિત તમારે તૈયાર કરવાનું છે. અને અહીંયા જે કંઈ બી આપણે એમસીક્યુ કરાવીએ છીએ એ એમસીક્યુની અંદર કેવી રીતે દિશા નક્કી થાય છે, કેવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ એનું બરાબર ધ્યાન આપવાનું. બીજી એક વસ્તુ, બે વીજભાર હશે તો કુલમનો નિયમ આપણે વાપરી શકીએ, પરંતુ આપણે જાણીએ છીએ કે બે કરતાં જો વધારે વિદ્યુત ભારો હશે તો આપણે સાથે સંપાતપણાના સિદ્ધાંતનો પણ ઉપયોગ કરવો પડશે. અને ખાસ કરીને અહીંયા એમસીક્યુની અંદર કાળજી એ રાખવાની કે માંગેલું શું છે, કારણ કે અમુક વખતે આપણને પરિણામી બળ નથી માંગેલું હોતું, પરિણામી બળના અમુક ઘટકો માંગેલા હોય. તો જે કોઈ વસ્તુ માંગેલી હોય તે પ્રમાણે અહીંયા કેલ્ક્યુલેશન કરવાનું છે. એટલે આપણે જ્યારે મોટા દાખલાઓ ગણતા હોય ત્યારે સ્ટ્રેટ ફોરવર્ડ આપણને ગણતરી કરવાની હોય છે. જ્યારે અહીંયા એમસીક્યુની અંદર જે ઓપ્શન્સ આપેલા હોય એ ઓપ્શન્સની અંદર થોડું ટ્વિસ્ટ કરેલું હોય તો એની પણ આપણે સાથે સાથે કાળજી રાખીશું. ઓકે, તો આપણે એમસીક્યુ ગણેલા છે. આગળ એમસીક્યુ જોઈએ. ચોથો એમસીક્યુ જોઈએ કે એક Q1 વિદ્યુત ભાર અલગ એવા Q2 વિદ્યુત ભાર પર વિદ્યુત બળ કેપિટલ F લગાડે છે. હવે ત્રીજો Q3 વિદ્યુત ભાર તેમની નજીક લાવવામાં આવે તો Q1 દ્વારા Q2 પર લાગતું વિદ્યુત બળ કેટલું હશે? બરાબર. અહીંયા જ્યારે કેલ્ક્યુલેશન કરવાની વાતો આવે ત્યારે થોડી કાળજી રાખવાની, કારણ કે આપણે અત્યારે જ વિદ્યુત બળના સંદર્ભમાં વાતો કરી. આપણે જાણીએ છીએ કે કોઈ બે વીજભારો વચ્ચેનું અંતર આપેલું હોય અને એના વચ્ચે જો લાગતું વિદ્યુત બળ હોય એ આકર્ષી બી હોઈ શકે અથવા તો અપાકર્ષી બી હોઈ શકે. પણ એ જે કોઈ બળ લાગે છે એમાં કોઈ ત્રીજો વીજભાર બી મૂકી દઈએ તો પણ કોઈ અસર થતી નથી. જો સંપાતપણાના સિદ્ધાંતની વાતો કરીએ તો એમાં કેવું હોય છે કે ધારો કે કોઈ બે કરતાં વધારે વીજભારોનું બનેલું તંત્ર હોય અને કોઈ એક વીજભાર ઉપર પરિણામી વીજભાર મેળવવાનું, પરિણામી વિદ્યુત બળ મેળવવાનું હોય તો બધા વીજભારોના લીધે જે સ્વતંત્ર વિદ્યુત બળ મળે છે એનો સદિશ સરવાળો કરવાનો હોય. પરંતુ અહીંયા જે સ્વતંત્ર વિદ્યુત બળ છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકે નહીં. એટલે આપણે જો કહીએ અહીંયા તો એમ કહી શકાય, ધારો કે અહીંયા એક વિદ્યુત ભાર છે, આ Q1 છે અને આ Q2 છે. હવે આપણને અહીં કીધું છે કે Q1 વિદ્યુત ભાર અલગ એવા Q2 વિદ્યુત ભાર પર, એટલે કે Q2 પર બળ લગાવે છે. ધારો કે આ અત્યારે પ્લસ છે, આ એ પ્લસ છે, તો અત્યારે વિદ્યુત બળની દિશા આ થશે. એની વચ્ચેનું ડિસ્ટન્સ જો આપણે વિચારીએ તો અત્યારે અહીંયા આ બળ અત્યારે R જેટલું હોય તો આ દિશામાં જો અહીંયા R જેટલું ડિસ્ટન્સ હશે તો અહીંયા F12
એટલે કે અહીંયા 2 પર લગાવીએ એટલે 2 1 ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અને ડિવાઇડેડ બાય R² જેટલું થશે, જેને અહીં કહો શું આપેલું છે, F જેટલું આપેલું છે, F21 ઇઝ ઇક્વલ ટુ F આપેલું છે. તો આટલું બળ અત્યારે લાગે છે, પણ ધારો કે એની નજીક કોઈ એક બીજો વિદ્યુત ભાર, અહીંયા ધારો કે આ જગ્યા ઉપર એક Q3 વિદ્યુત ભાર મૂકી દઈએ, તો એના લીધે આ જે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે, અહીંયા 1 2 હશે કે 2 1 હશે, બંનેનો જે મૂલ્ય છે તે તો એક જ રહેવાનું છે, દિશા અલગ થઈ જશે, પરંતુ મૂલ્યના સંદર્ભમાં વાત કરીએ તો અહીંયા આ એક જ થશે. પણ અહીંયા ત્રીજો વીજભાર પણ અહીંયા એડ કરીએ, હજુ પણ બીજા 2 વીજભારો એડ કરવામાં આવે તો પણ આ જે 1 અને 2 વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે એમાં કશો ફરક પડશે નહીં. એટલે આ જે છે તેનું તે જ રહેશે. એનો મતલબ કે અહીં આન્સર સી થશે, બદલાશે નહીં. ઓકે, વેરી મોસ્ટ આઈએમપી. હવે 5મો MCQ. એક પ્લસ ક્યુ અને બીજા પ્લસ ક્યુ વીજભારોને જોડતી રેખાના મધ્યબિંદુ પર સ્મોલ ક્યુ વિદ્યુત ભાર મૂકવામાં આવે છે. ત્રણેય વીજભારોથી બનતું તંત્ર સમતોલનમાં છે, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. આ જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલની અંદર આપણને અહીં 2 વિદ્યુત ભાર આપેલા છે, બરાબર, ધ્યાનથી જુઓ. આ રીતે પ્લસ ક્યુ અને અહીંયા પણ પ્લસ ક્યુ વિદ્યુત ભાર આપેલો છે, અને એની વચ્ચે મધ્યમાં અહીંયા જો આપણે કહીએ તો ક્યુ વિદ્યુત ભાર આપેલો છે. હવે સપોઝ આ જે ડિસ્ટન્સ છે એને આપણે R કહી દઈએ, તો અહીંથી અહીંનું અંતર એ R/2 થશે, અને અહીંથી અહીંનું અંતર પણ R/2 જેટલું થશે. તો હવે આ જે આપણને આપેલું સંતુલન જે તંત્ર છે એ સંતુલન સ્થિતિમાં છે, અને જો સંતુલન સ્થિતિમાં હોય તો એનો મતલબ શું થયો કે અહીંયા જે લાગતું જે પરિણામી બળ છે, અહીંયા ધારો કે આપણે એમ વિચારી શકીએ અત્યારે આ પ્લસ ક્યુ ના લીધે અહીંયા જો પ્લસ વિચારીએ તો આ તરફનું અહીંયા પ્લસ ક્યુ છે ને આ પણ જો પ્લસ હોય તો આ તરફનું, તો એ સંતુલન થઈ જાય. પરંતુ પરિણામી બળ જે છે એ પરિણામી બળ અહીં શૂન્ય છે, આપણે જાણીએ છીએ સંતુલન સ્થિતિમાં છે. એટલે સંતુલન સ્થિતિમાં જો હોય તો આપણે જાણીએ છીએ કે કોઈ એક વીજભાર ઉપર લાગતું જે પરિણામી બળ છે તે શૂન્ય થાય. એટલે કોઈ આના લીધે આના પર અને આના લીધે આના પર, એ રીતે પણ આપણે લખી શકીએ. પણ એ પોસિબલ ક્યારે બનશે કે જો પરિણામી બળ શૂન્ય ત્યારે જ થાય કે અહીંયા 3 આપેલા છે, તો કોઈ એકના ઉપર લાગતા જે 2 બળો છે એ બળોના મૂલ્યો સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ, તો જ એ પરિણામી જે બળ છે એ પરિણામી બળ શૂન્ય થાય. તો એ આપણે જોઈ લઈએ. અહીંયા ધારો કે આપણે આ જમણી બાજુનો પ્લસ ક્યુ છે, આ ડાબી બાજુનો પ્લસ ક્યુ છે, તો કોઈ એક વીજભાર ઉપર, કારણ કે ક્યુની કિંમત આપણે શોધવાની છે. અત્યારે તો આ સંતુલનમાં છે એટલે પરિણામી બળ શૂન્ય છે, પરંતુ ક્યુ શોધવા માટે આપણે આ જમણી બાજુના વીજભાર ઉપર આના લીધે લાગે છે એક બળ, અને આ પ્લસ ક્યુના લીધે પણ લાગે છે એવું આપણે લઈએ. અને એ જો લઈએ તો પહેલી શરત એ થશે, તમે જોઈ શકો છો કે અહીંયા પ્લસ ક્યુ છે, અહીંયા પ્લસ છે, એટલે એના બળની દિશા અપાકર્ષી એટલે દૂર તરફ હશે. હવે આ જે ક્યુ છે એના લીધે આના પર લાગતું બળ જો આ પ્લસ હોય તો એ તરફની દિશા જ હોય, તો એ પોસિબલ જ નથી કે સંતુલન થાય. એટલે અહીંયા આ જે કિંમત છે તે માઇનસ છે, નક્કી થઈ જશે. એટલે કહેવાનો ઇન્ટેન્સ શું છે અહીંયા કે અત્યારે આપણે ક્યુની કિંમત શોધીએ છીએ, તો પહેલાં આપણે જમણી બાજુના પ્લસ ક્યુ પર સ્મોલ ક્યુના લીધે લાગતું બળ લઈ લઈએ, પછી ડાબી બાજુના પ્લસ ક્યુ વડે લાગતું બળ લઈ લઈએ, અને 2 જે છે એનો જે સદિશ સરવાળો એ 0 લઈશું. એક જ પરિમાણ છે એટલે આપણે પ્લસ માઇનસ કરીએ તો પણ કોઈ વાંધો નથી. ઓકે, તો અહીંયા આપણે લખીશું
જમણી બાજુ ના પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર સ્મોલ ક્યુ વિદ્યુત ભારને લીધે લાગતું વિદ્યુત બળ, તો એને હું નામ આપી દઉં છું F1. F1 ઇઝ ઇક્વલ ટુ કે, અહીંયા કેપિટલ ક્યુ, સ્મોલ ક્યુ અને બેની વચ્ચેનું ડિસ્ટન્સ એટલે R/2 અને હોલ સ્ક્વેર. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા કે ક્યુ સ્મોલ ક્યુ divided by R²/4. સો અહીંયા F1 is equal to 4 K capital Q small q અને divided by R² જેટલું થશે. તો આ આપણને અહીં F1 મળે છે. આ સમીકરણ નંબર 1. હવે આ પ્લસ ક્યુના લીધે આના પર લાગતું બળ શોધી દઈએ. હવે જમણી બાજુના પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર ડાબી બાજુના પ્લસ ક્યુ વિદ્યુત ભાર ને લીધે લાગતું વિદ્યુત બળ એને F2 નામ આપી દઉં. સો કે કેપિટલ ક્યુ ઇન્ટુ ક્યુ અને ડિવાઇડેડ બાય કે ક્યુ ક્યુ અને ડિવાઇડેડ બાય અહીંથી અહીંનું અંતર R જેટલું છે માટે R² થશે. સમીકરણ નંબર અહીંયા ધારો કે હું 2 લખી દઉં છું. તો આ રીતે આપણે અહીં F1 ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ કે ક્યુ ક્યુ ડિવાઇડેડ બાય R² અને F2 ઇઝ ઇક્વલ ટુ આટલું આપણને મળે છે. તો હવે પરિણામી બળ F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2. પણ અહીંયા જો આપણે લખીએ તો F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ 0. સંતુલિત સ્થિતિમાં હોવાથી આપણે અહીં લખી શકીએ કે F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ કિંમત આપણે એડ કરી દઈએ. માટે F1 ઇઝ ઇક્વલ ટુ 4 કે ક્યુ સ્મોલ ક્યુ અને ડિવાઇડેડ બાય R². અને ઇઝ પ્લસ લખી દઈશું. પ્લસ કેટલા થશે? કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય R² ઇઝ ઇક્વલ ટુ 0. સો અહીંયા આપણે સ્મોલ ક્યુ શોધવાનું છે એટલે 4 કે ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય R² ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય R² થશે. સો અહીંયા R² કે અને કે કેન્સલ થઈ ગયો, એક ક્યુ કેપિટલ ક્યુ કેન્સલ થઈ જશે અહીંયા. સો આન્સર શું મળે છે અહીંયા? સો 4 સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ થશે. ઓકે, સો અહીંયા આપણે જો લખીએ તો સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q/4. તમે જોઈ શકો છો અહીંયા કે સ્મોલ ક્યુની કિંમત અહીંયા માઇનસ મળે છે.
આ માઇનસ મીન છે Q/4 તો અહીંયા આપણે લખી શકાય, Q/4 લખીશું એટલે આ કિંમત ને આ કિંમત જે છે તે સેમ થઈ જશે, એટલે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. અહીંયા માઇનસ મળે તો જ. હવે જો આ માઇનસ છે તો એના લીધે આ તરફ લાગશે, આ પ્લસ છે તો એના લીધે આ તરફ લાગશે, અને એ રીતે આપણે અહીં આ જે એક્ઝામ્પલ છે એને આપણે સોલ્વ કરી શકાય. તો આ પ્રકારના જે એક્ઝામ્પલ્સ છે એ ઘણીવાર પૂછાયા છે અને એટલા માટે આનું ઇમ્પોર્ટન્સ વધારે છે. તમે ડાયરેક્ટ પણ આ વસ્તુ લખી શકો છો, પરંતુ અત્યારે મેં તમને આગળ પણ કીધું છે કે હંમેશા થોડું વ્યવસ્થિત રીતે લખવાનું, કે જેના લીધે પાછળથી આપણને વાંચવામાં સારું રહે, બરાબર, સરળતા રહે. ઓકે, તો આ થયું 5મો MCQ. હવે 6થા MCQની ચર્ચા કરીએ. MCQ નંબર 6. એક ચોરસના 3 શિરોબિંદુ પર એક સરખા 3 વીજભારો મૂક્યા છે. Q1 અને Q2 વીજભારો વચ્ચે લાગતું બળ F12 અને Q1 અને Q3 વીજભારો વચ્ચે લાગતું બળ F13 છે. તો F12 અને F13 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો અહીંયા આ જે આપણા પાસે એક્ઝામ્પલ જે છે એની અંદર આપણને ચોરસ આપેલ છે. હવે ચોરસ ઉપર મેં તમને હંમેશા કીધું છે કે જ્યારે પણ આ રીતે આકૃતિ આપેલી હોય, એના ઉપર વીજભારની વાતો કરેલી હોય, તો હંમેશા પહેલાં ચાલો અહીંયા હું Q1 લખું છું, અહીંયા Q2 લખીએ, અહીંયા Q3 લખીએ. 3 શિરોબિંદુ ઉપર 3 વીજભારો મૂકેલા છે. હવે અહીં અંતર જો કહીએ તો આ R અંતર ચોરસ છે એટલે બધે અંતર એક સરખા હશે. હવે 1-2 એટલે આ થશે અને 1-3 એટલે આ થવાનું. તો પહેલાં તો અહીંયા આપણે નામ આપી દો. અહીંયા A, અહીંયા B, C અને અહીંયા D કહીશું. આપણે જાણીએ છીએ અહીંયા જે જવાબ આવે છે તે √2 જે R છે એ જવાબ આપણે લખી શકીએ છીએ, ડાયરેક્ટ પણ લખી શકાય છે, પરંતુ અહીંયા અત્યારે આપણે મેળવીશું, રાઈટ. અને એના ઉપરથી આ અંતર મળી જશે. આ અંતર તો છે જ. બીજી એક વસ્તુ અહીંયા આપેલી છે Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ Q3 ઇઝ ઇક્વલ ટુ Q આપેલ છે, એટલે કે બધા વીજભારોના મૂલ્યો એક સરખા છે. ચાલો પહેલાં આકૃતિ પરથી શું છે? ત્રિકોણ ADC માં ખૂણો D બરાબર 90 ડિગ્રી થયો. ઓકે, માટે અહીંયા AC² ઇઝ ઇક્વલ ટુ AD² પ્લસ શું થશે? DC² થશે. સો અહીંયા R² પ્લસ R², સો 2R². સો AC² ઇઝ ઇક્વલ ટુ 2R². સો AC ઇઝ ઇક્વલ ટુ √2R થશે. તો અહીંયા આપણને જે મળે છે તે √2R મળી ગયું, બરાબર. એટલે આ જે આન્સર છે તે અહીંયા √2R મળશે. હવે અહીંયા આપણને F12 લખવું હોય તો ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2. Q1 Q2 એટલે Q1 માટે બી Q જ છે. જો Q1 અને Q2 બરાબર Q જ છે તો આપણે અહીંયા ડાયરેક્ટ લખી શકીશું Q અને Q2 માટે પણ Q, અને બેની વચ્ચેનું ડિસ્ટન્સ એ R જેટલું છે એટલે R² લખાશે. હવે F13 લખો તો એમાં પણ K Q1 અને Q3. હવે Q1 ઇઝ ઇક્વલ ટુ પણ Q, Q3 ઇઝ ઇક્વલ ટુ પણ Q, અને બેની વચ્ચેનું ડિસ્ટન્સ એ √2R હોલ સ્ક્વેર થશે. તો આ રીતે આપણે લખી શકીએ. હવે તમે જોઈ શકો છો અહીંયા F12 ડિવાઇડેડ બાય F13 ઇઝ ઇક્વલ ટુ KQ² બાય R², અને નીચે KQ² ડિવાઇડેડ બાય 2R² થશે.
એટલે અહીંયા કે ક્યુ આર સ્ક્વેર કેન્સલ, આ 2 છે તે ઉપર જશે માટે F12 ડિવાઇડેડ બાય F13 ઇઝ ઇક્વલ ટુ 2/1 આન્સર થયો. બરાબર. જો જેમમાં આપેલું હોય તો આ રીતે લખી શકાય, 2:1 આવું પણ આપણે લખી શકીએ. તો આ રીતે આપણે અહીંયા MCQ સોલ્વ કરી શકાય. જો અત્યારે આપણે પદ્ધતિસર મેથડ સાથે લખીએ છીએ, જ્યારે બી તમે પ્રેક્ટિસ કરો બરાબર, તો ત્યારે તમે ઝડપથી રફલી કરી શકો છો, પરંતુ અત્યારે આપણે મેથડથી અને વ્યવસ્થિત પદ્ધતિસર લખવાનું રહેશે. બરાબર. ઓકે. તો આ રીતે આપણે અહીં વિદ્યુત બળ પર આધારિત જે દાખલાઓ છે એને આપણે ગણી શકીએ. હવે MCQ નંબર 7. બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ 4 વીજભારોને એક ચોરસના શિરોબિંદુઓ પર ગોઠવ્યા છે. તો ચોરસના કેન્દ્ર O પર મૂકેલા કોઈ ધન વીજભારની પર લાગતું ચોખ્ખું અથવા નેટ બળ ખાલી જગ્યા હશે. અહીંયા મૂલ્ય શોધવાનું નથી, પરંતુ અહીંયા દિશા શોધવાની છે. તો પહેલો જે ઓપ્શન છે તે 0, બીજો વિકર્ણ ACની દિશામાં, ત્રીજો વિકર્ણ BDની દિશામાં અને ABને લંબ. તો આ જે ચોરસ છે એની ઉપર આપેલા પહેલાં તો વીજભારો કયા કયા છે એ આપણે જોઈ લઈએ. અહીંયા A, B, C અને D, પ્લસ Q, પ્લસ 2Q, પ્લસ Q અને માઇનસ 2Q. અહીંયા કેન્દ્ર પર કોઈ ધન વીજભાર મૂકેલો છે. આ રીતે અહીં આપેલ છે. હવે આ રીતે જ્યારે આપેલું હોય તો આપણને જ્યારે દિશાના સંદર્ભમાં વાત આવે એટલે અહીંયા જો ધન વીજભાર મૂકેલો છે તો એનો મતલબ એવો થયો કે પહેલાં સૌપ્રથમ જો આ પ્લસ Q છે એના લીધે અહીંયા લાગતું બળ, તો અત્યારે આ ડિસ્ટન્સ તો બધાના સરખા જ થશે, પણ આના લીધે આના ઉપર લાગતું જે બળ હશે તેને ધારો કે આ રીતે બતાવીએ તો અહીંયા FA સદિશ કહેવાશે, FA સદિશ. હવે આ FA સદિશ છે એ આ દિશામાં છે. હવે એ જ રીતે C પરના પ્લસ Q વીજભારને લીધે આ પ્લસ પર લાગતું બળ, એટલે અહીંયા જો અહીંયા લખીએ તો FC લખીએ તો એક આ દિશામાં હશે. હવે ચોખ્ખું અથવા તો નેટ અથવા પરિણામી જો બળની વાત કરીએ તો 4 બળ અહીંયા લાગશે અને 4 બળનો આપણે સદિશ સરવાળો કરવો પડે. હવે તમે જોઈ શકો છો કે આ ડિસ્ટન્સ સરખું છે, અહીંયા પ્લસ Q અને Q વીજભાર પણ સરખા છે, માટે FA અને FC જે છે એ બંનેના મૂલ્યો સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. અને એના લીધે શું થશે કે એ જે પરિણામી બળ છે તે શૂન્ય થઈ ગયું, એટલે આ બેના લીધે જે લાગતું પરિણામી બળ છે તે અહીં શૂન્ય થશે. હવે ધારો કે આ પ્લસ 2Q જે છે B પરનો જે પ્લસ 2Q છે એના લીધે લાગતું બળ, તો એની દિશા જો વિચારીએ તો આ તરફની હશે. ધારો કે એને હું આમ લખી દઉં છું FB બળ, એટલે કે B પરના વીજભારને લીધે અહીંયા O પરના પ્લસ Q પર લાગતું બળ. અને આ જે પ્લસ Q છે, અહીંયા પ્લસ Q છે, એના ઉપર આ D પરના માઇનસ 2Qને લીધે લાગતું બળ, તો આ માઇનસ છે, આ પ્લસ છે, માટે આકર્ષી બળ લાગશે એટલે આ તરફની દિશામાં જ આવશે, તો FD દિશામાં હશે.
તો હવે તમે જોઈ શકો છો કે આ જે બળ છે તે અને આ બે બળના મૂલ્યો જે છે આ FB અને FDના મૂલ્યો સરખા, પરંતુ એક જ દિશામાં છે, આ તરફની દિશામાં જ છે બંને. એટલે પરિણામી જે બળ છે તે આ દિશામાં જ રહેવાનું, એટલે ડબલ થઈ જશે. આ FB અને આ બંને સરખા છે, અહીંયાનું અંતર, આ અંતર સરખું, આ વીજભારના મૂલ્યો સરખા થઈ જશે. તો એના લીધે આપણે કહી શકાય કે આ બેના મૂલ્યો સરખા અને એક જ દિશામાં છે, એટલે પરિણામી જો કહીએ તો આ ODની દિશામાં કહેવાય અથવા તો આ વિકર્ણ BDની દિશામાં કહેવાશે. માટે એમ કહી શકાય કે કેન્દ્ર O પરના વિદ્યુતભાર પ્લસ Q પર લાગતું પરિણામી વિદ્યુતબળ ની દિશા વિકર્ણ BDની દિશામાં હશે. તો આ રીતે આપણે અહીં આને સોલ્વ કરી શકાય. એટલે અહીંયા એવું પણ કરી શકાય કે અહીંયા હવે આ જ દાખલો છે, અહીંયા -Q વીજભાર મૂકી દઈએ તો શું? તો એ રીતે પણ આપણે આ જે દાખલાઓ છે એ દાખલાઓને બીજો દાખલો બનાવી શકાય. હંમેશા યાદ રાખો કે સજાતીય વીજભારો હોય તો એના વચ્ચે અપાકર્ષી અને વિજાતીય હોય તો એના વચ્ચે આકર્ષી બળ લાગે છે. ઓકે, MCQ નંબર 8. સમાન વિદ્યુતભાર સ્મોલ q ધરાવતા 3 નાના ગોળાઓને એક વર્તુળના પરિઘ પર એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તેમના દ્વારા એક સમબાજુ ત્રિકોણ રચાય. હવે જો બીજા Q વીજભારને વર્તુળના કેન્દ્ર પર મૂકવામાં આવે તો કેપિટલ Q વીજભાર પર લાગતું પરિણામી બળ ખાલી જગ્યા થશે. તો આ જે આપણા પાસે એક્ઝામ્પલ છે એની અંદર આપણને વર્તુળ એક આપેલું છે અને આ વર્તુળ આ રીતે વીજભારો એવી રીતે ગોઠવાયેલા છે કે જેના લીધે અહીં સમબાજુ ત્રિકોણ રચાય. આ દાખલાને માત્ર ને માત્ર ત્રિકોણના સંદર્ભમાં પણ આપી શકાય. અહીંયા ધારો કે આપણે A લખી દો, અહીંયા B છે, અહીંયા C છે, અહીંનો વીજભાર છે એ પણ Q, અહીંયા પણ Q વીજભાર અને અહીંયા પણ Q વીજભાર છે. હવે આ રીતે ધારો કે અહીંયા આપણને +Q વીજભાર આપેલો છે, તો આ જે +Q વીજભાર છે, આ +Q વીજભાર છે, તો આ A પરના સ્મોલ qના લીધે આના પર લાગતું બળ. હવે આ ડિસ્ટન્સ, આ B થી આ ડિસ્ટન્સ અને C થી આ ડિસ્ટન્સ ત્રણેના સેમ છે, એટલે બળ બધાના કેવા થવાના? સરખા, કારણ કે આ વીજભારો બધા કેવા છે? એક સરખા. આ +Q અને Q, +Q અને આ સ્મોલ q. તો અહીંયા બળની દિશા પહેલાં તો નક્કી કરી નાખીએ. તો અહીંયા A પરના આ વીજભારને લીધે આ +Q પર લાગતું બળની દિશા એટલે અહીંયા FA ની દિશા થઈ આ રીતે FA થશે. એ જ રીતે જો અહીંયા વિચારીએ તો આ જે B પરના વીજભારને લીધે અહીંયા કહીએ તો આ FB ની દિશા થઈ અને C ના લીધે આ +Q પર તો આ દિશામાં થશે અને આપણે FC દિશા કહીએ, અહીંયા બળ કહેવાશે. હવે તમે જોઈ શકો છો કે આ એક જ બિંદુ ઉપર આ 3 જે બળો લાગે છે. હવે આ 3 FA, FB અને FC છે, એ 3 જે બળો છે અહીંયા લખવું હોય તો FA = FB = FC = હું લખી દઉં છું, ધારો કે F લખી દઉં છું. તો આ જે 3 બળ આપણને અહીંયા મળે છે એ બધા બળોના મૂલ્યો સરખા થશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે આપણા પાસે 2 બળો છે FB અને FC,
એનું પરિણામી બળ આ દિશામાં છે જો, અને એ પરિણામી બળ આ દિશામાં થશે, પરંતુ આ બળ અને આ બળ સમાન હોય તો આ પરિણામી બળ શૂન્ય થઈ જશે. તમે જોઈ શકો છો કે આ જે એંગલ જે છે તે 120નો છે, એટલે FB અને FC વચ્ચેનો જે ખૂણો છે, અહીંયા લખવું હોય તો લખી શકીએ આપણે, FB અને FC વચ્ચેનો ખૂણો બરાબર થીટા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી છે, બરાબર 120નો ખૂણો છે. માટે આનું પરિણામી બળ પહેલાં શોધી દઈએ, અને અહીંયા આપણા પાસે FA છે, એના દિશા તો આપણને મળી જશે, પરિણામી દિશા તો આ છે, પણ એનું મૂલ્ય ખબર પડે. જો આ મૂલ્ય અને આ મૂલ્ય સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં જો હોય તો અહીંયા જવાબ કેવો મળે? શૂન્ય મળે. બરાબર. તો અત્યારે આપણે પહેલાં આ જે પરિણામી બળ શોધી દઈએ, તો એને હું F' નામ આપું છું, ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ FB² પ્લસ FC² પ્લસ 2FB FC અને cos 120 ડિગ્રી થશે. હવે મૂલ્ય લખી દઉં છું. અહીંયા F² થશે પ્લસ F² થશે પ્લસ 2, આ F અને આ F એટલે એ પણ F² થયો, અને અહીંયા cos 90 ડિગ્રી પ્લસ 30 થશે. સો અહીંયા અંડરરૂટ 2F² માઇનસ એટલા માટે કારણ કે cos 90 પ્લસ 30 ડિગ્રી એટલે બીજું ચરણ થયું, અને જો બીજા ચરણમાં લખીએ તો કોસનું સાઇન થશે એટલે 2F² અને અહીંયા સાઇન તો થયું અને 30 ડિગ્રી, પણ જવાબ કેવો આવશે? માઇનસ, કારણ કે કોસ બીજા ચરણમાં માઇનસ થવાનું. સો અહીં અંડરરૂટ 2F² માઇનસ 2F² અને સાઇન 30 એટલે 1/2, આ 2 કેન્સલ. સો આ 2F² અને માઇનસ F², સો ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ F², સો ઇઝ ઇક્વલ ટુ F. સો F' ઇઝ ઇક્વલ ટુ આપણને અહીં F મળે છે. હવે FA ઇઝ ઓલ્સો F જ છે, અને આ F' એટલે આ પરિણામી બળ છે એ પણ અહીંયા શું થશે? F જ થયું. બંનેના મૂલ્યો સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી અહીંયા આ જે આપણા પાસે કેન્દ્ર પર જે પરિણામી બળ જે છે પ્લસ Q પર, અહીંયા પ્લસ Q પર માટે પ્લસ Q વિદ્યુત ભાર પર લાગતું જે પરિણામી બળ, એ પરિણામી બળ શૂન્ય થશે. તો આ રીતે આપણે અહીં આ જે MCQ તે સોલ્વ કરી શકાય. હવે MCQ 9, એકબીજાથી D અંતરે હવામાં રહેલા બે વિદ્યુત ગોળાઓ વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ એ F છે. જો તેમને 2 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે તો તેમની વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ ખાલી જગ્યા, તેમની વચ્ચેનું અંતર બદલાતું નથી. હવે અહીંયા આપણે જાણીએ છીએ કે જો કોઈ 2 વિદ્યુત ભારોને જો હવામાં મૂકીએ તો એના વચ્ચે લાગતું જે બળ છે તે, અને જો કોઈ માધ્યમમાં એ વીજભારોને એટલા જ અંતરે મૂકી દેવામાં આવે તો એમની વચ્ચે લાગતું જે વિદ્યુત બળ એ ડાઇલેક્ટ્રિક અચળાંકમાં ભાગનું થઈ જાય. તો અહીંયા આપણે લખી શકીએ કે માધ્યમમાં 2 વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ, તો એને આપણે નામ આપીશું F, M નામ આપીએ, ઇઝ ઇક્વલ ટુ F ડિવાઇડેડ બાય K થશે. અહીંયા F જે છે એ 2 વીજભારો વચ્ચે લાગતું જે વિદ્યુત બળ એ હવામાં હોય ત્યારે, અને FM નો મતલબ મીડિયમ એટલે કે માધ્યમમાં હોય ત્યારે.
સો અહીંયા આન્સર જો લખીશું તો એફ એમ ઇઝ ઇક્વલ ટુ અહીંયા એફ ડિવાઇડેડ બાય અહીંયા કે એટલે 2 આપેલા છે તો એફ બાય 2 થશે. તો આ રીતે આપણે અહીં જે એમસીક્યુ છે એ બળના સંદર્ભમાં આપણે લખી શકીએ. આ જ રીતે વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં જો આવે તો પણ અહીંયા ઈ એમ ઇઝ ઇક્વલ ટુ આપણે ઈ ડિવાઇડેડ બાય કે લખી શકાય છે, જે પાછળથી ચેપ્ટર નંબર 2ની અંદર પણ આવશે. બરાબર. તો આ રીતે આપણે અહીં માધ્યમના સંદર્ભમાં એમસીક્યુ લખી શકાય. ચાલો, એમસીક્યુ નંબર 10. પારાના 64 નાના બૂંદો પરના વિદ્યુતભાર ક્યુ અને દરેકની ત્રિજ્યા સ્મોલ આર સમાન છે. તેઓ એકબીજામાં ભળી જઈને એક મોટું બૂંદ બનાવે છે. તો દરેક નાના બૂંદ પરની વીજભારની પૃષ્ઠ ઘનતા અને મોટા બૂંદ પરની વીજભારની પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. હવે અહીં પૃષ્ઠ ઘનતા આપણે 3 પ્રકારની ભણેલા છે. પહેલો પોઈન્ટ છે રેખીય વીજભારની રેખીય ઘનતા, ત્યાર પછી વીજભારની પૃષ્ઠ ઘનતા અને વીજભારની કદ ઘનતા. આ 3 પોઈન્ટ ઉપર આપણે ઘણી બધી વાતો કરેલી છે. અને એનો મતલબ થાય રેખીય ઘનતા હશે તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર કહેવાય, જો પૃષ્ઠ ઘનતા હશે તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર, અને કદ ઘનતા હોય તો એકમ કદ દીઠ વિદ્યુતભાર આપણે લખીએ છીએ. અહીંયા નાના બૂંદના જે નાના બૂંદ છે એની ત્રિજ્યા આપેલી છે, પરંતુ મોટા બૂંદની ત્રિજ્યા આપેલી નથી. તો પહેલાં એ શોધવું પડશે. તો અહીંયા આપણે શોધી દઈએ. જો મોટા બૂંદનું કદ બરાબર 64 ગુણ્યા નાના બૂંદનું કદ, કારણ કે 64 બૂંદ ભેગા મળીને મોટું બૂંદ બનાવે છે. માટે અહીંયા લખીશું 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ નામ આપી દઉં. તો કેપિટલ આર ક્યુબ એ માં આર કેપિટલ એ મોટા બૂંદ છે તેની ત્રિજ્યા, અને અહીંયા 64 ઇન્ટુ 4/3 પાઈ અને સ્મોલ આર ક્યુબ થશે. તો આ 4π/3 4π/3 કેન્સલ થયું. સો આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ અહીં 64 અને આર સ્મોલ આર ક્યુબ થશે. સો આર ઇઝ ઇક્વલ ટુ અહીંયા 4 4 ચોક 16 ચોક 64 થશે એટલે 4r થયું. અહીંયા આપણે 27 બૂંદો પણ લખી શકાય, એટલે 3r લખીને એનો આન્સર આપણે બદલી શકાય. આ રીતે તમે એમસીક્યુ ચેન્જ કરી શકાય છે. બરાબર. તો એ રીતે તમે લખી શકશો. ચાલો, હવે જે નાના બૂંદ છે એ નાના બૂંદની પૃષ્ઠ ઘનતા, એને નામ આપું છું સિગ્મા 1, એના ઉપરનો વીજભાર ક્યુ, અને ડિવાઇડેડ બાય અહીંયા 4π અને સ્મોલ આર સ્ક્વેર થશે. અહીંયા પૃષ્ઠ છે એટલે. હવે મોટા બૂંદની પૃષ્ઠ ઘનતા એને સિગ્મા 2 નામ આપું. હવે મોટા બૂંદ ઉપર તો 64 નાના બૂંદો છે એટલે 64 જેટલો વીજભાર આવવાનો, અને અહીંયા 4π અને કેપિટલ આર સ્ક્વેર થશે. સો 64q ડિવાઇડેડ બાય 4π અને અહીંયા 4r સ્મોલ આર કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ 4r એનો વર્ગ થયો. સો ઇઝ ઇક્વલ ટુ 64q ડિવાઇડેડ બાય અહીંયા 4π આર સ્ક્વેર એટલે ઇન્ટુ 16r સ્ક્વેર. આ થયું સિગ્મા 2 થશે. માટે સિગ્મા 1 બાય સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખીએ તો ક્યુ
ડિવાઇડેડ બાય 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર અને અહીંયા 64 ક્યુ ડિવાઇડેડ બાય 4 પાઈ અને 16 આર સ્ક્વેર થશે. હવે ક્યુ 4 પાઈ આર સ્ક્વેર, ક્યુ 4 પાઈ અને આર સ્ક્વેર કેન્સલ. આ 16 ઉપર અને 64 નીચે છે એટલે અહીંયા 16/64 એટલે 16 ચોક 64 થયા 4 એટલે 1/4 થશે. સો આન્સર 1/4 આપણે લખી શકીએ. તો આ રીતે આપણે અહીં આ સોલ્યુશન મેળવી શકાય. MCQ નંબર હવે 11. માઇનસ ક્યુ પ્લસ Q2 ક્યુબ માઇનસ Q1 પ્લસ Q2 અને માઇનસ Q3 વીજભારોને નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવવામાં આવ્યા છે. તો માઇનસ Q1 વિદ્યુતભાર પર લાગતા પરિણામી વિદ્યુત બળનો x ઘટક ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. તો અહીંયા આ જ્યારે દાખલા આપણે ગણીએ છીએ ત્યારે એની અંદર આપણને એક આકૃતિ આપેલી તે પહેલાં સમજી લઈએ. અહીંયા x ઘટક માંગેલો છે. ઘણી વખત એની અંદર y ઘટક પણ માંગી શકે. આ x, અહીંયા y, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર આપેલો છે Q1, આ ઋણ y છે, ધારો કે y ડેશ નામ આપી દઉં છું. એટલે Q2 વિદ્યુતભાર આપેલો છે અને અહીંયા માઇનસ Q3 વિદ્યુતભાર આપેલું છે. બરાબર. અહીંયા પ્લસ Q2 છે. અહીંનું અંતર છે તેને B આપેલું છે, અહીંનું અંતર છે તેને A આપેલું છે અને આટલે થીટા છે. તો આ જે આપણા પાસે અત્યારે સૌપ્રથમ આની વાત કરીએ, Q1 પર લાગતું પરિણામી બળ, માઇનસ Q1 પર લાગતું પરિણામી બળ એનો x ઘટક શેના સમપ્રમાણમાં છે તે. તો અહીંયા જો ધારો કે આ માઇનસ Q1 પર Q2ના લીધે લાગતું બળ હશે તો એની દિશા આ તરફની આવશે. એટલે અહીંયા જો આપણે લખીએ તો આ જે બળ છે તે દિશા F1x આ દિશામાં હશે. આમ x અક્ષની દિશામાં છે. એને હું પહેલું બળ આપું છું એટલે F1x નામ આપી દીધું. હવે અહીંયા માઇનસ Q3 છે અને આ માઇનસ છે માટે અપાકર્ષી બળ લાગશે એટલે આ દિશામાં લાગવાનું અને આ બળને હું નામ આપું છું Q2. હવે આ જો થીટા હોય તો આ પણ થીટા થશે. હવે જો ધારો કે અહીંયા આપણે એના બે ઘટક લઈએ આ રીતે, એક આ દિશામાં એક આ દિશામાં, તો અહીંયા જે બળ અહીંયા Q2 નહીં પણ F2 થશે. F2 લખાશે. હવે અહીંયા F2 શું થવાનું તો સાઇન થીટા અને I કેરેટ થશે અને અહીંયા જે બળ લાગશે એ માઇનસ F2 અને કોસ થીટા અને જે કેરેટ લખાશે કારણ કે ઋણ y અક્ષની દિશામાં છે. આ રીતે નીચેની તરફ છે. હવે આના બે ઘટકો છે. આપણે x ઘટકની ચર્ચા કરવાના છે પરંતુ અહીંયા આપણે પહેલાં જો લખી દેવું હોય તો આ રીતે લખી શકાય કે માઇનસ Q1 વિદ્યુતભાર પર પ્લસ Q2 વિદ્યુતભારને લીધે લાગતું વિદ્યુત બળ. તો 1x જ નામ આપું છું અને ઇઝ ઇક્વલ ટુ એની દિશા બતાવવી હોય તો મૂલ્ય જ લેવું પડશે એટલે K Q1 Q2 અને એની દિશામાં અહીંયા અંતર એટલે B² થયું અને અહીંયા I કેરેટ લખાશે. એ જ રીતે માઇનસ Q1 વિદ્યુતભાર પર માઇનસ Q3 વિદ્યુતભાર
ને લીધે લાગતું વિદ્યુત બળ એ F2 નામ આપી દઉં તો F2 ઇઝ ઇક્વલ ટુ કે Q1 અને Q3 ડિવાઇડેડ બાય a સ્ક્વેર. જો x ઘટકની વાત કરીએ તો F2 એટલે આટલા થશે કે Q1 Q3 ડિવાઇડેડ બાય a સ્ક્વેર. હવે એનો x ઘટક એટલે આપણે લખી શકાય, બંનેમાં F2 કોમન છે તો x ઘટક એટલે સાઇન થીટા i કેરેટ અને માઇનસ કોસ થીટા અને જે કેરેટ. આ જે આપણા પાસે F2 છે તે કોમન લઈ લીધો. તો હવે જે આપણને અહીં x ઘટક જ માંગેલો છે માટે પરિણામી બળ નો x ઘટક એને નામ આપી દઈએ Fx ઇઝ ઇક્વલ ટુ, આનું તો આ જે છે તે જ લખવું પડશે એટલે કે Q1 Q2 ડિવાઇડેડ બાય b સ્ક્વેર અને i કેરેટ. એ i કેરેટની દિશામાં જ છે. અહીંયા આપણે લખવું હશે તો શું કરવું પડશે, તો અહીંયા પ્લસ કે Q1 Q3 અને ડિવાઇડેડ બાય a સ્ક્વેર અને અહીંયા સાઇન થીટા અને i કેરેટ. પરિણામી બળનો x ઘટક જો આપણે લખીએ તો Fx ઇઝ ઇક્વલ ટુ, આ પહેલાંમાંથી એ તો x જ છે, એનો y ઘટક તો 0 જ છે. અહીંયા આ પદ અને ઇન્ટુ આ એ આપણે અહીં લખી દીધું. હવે અહીંયા કોમન જો આપણે વિચારીએ તો કે Q1 કોમન છે, સો કૌંસમાં Fx ઇઝ ઇક્વલ ટુ Q2 ડિવાઇડેડ બાય આ b સ્ક્વેર આવશે અને પ્લસ આ Q3 ડિવાઇડેડ બાય a સ્ક્વેર અને સાઇન થીટા અને બહાર આપણે i કેરેટ લખી દઈએ એટલે આઈની દિશામાં છે. બંને જે ઘટકો છે તે આમ આ દિશામાં છે. તો આ રીતે આપણે અહીં જો કહેવું હોય તો કહી શકાય આ તો કોન્સ્ટન્ટ છે માટે આ જે આપણા પાસે છે આ કૌંસ એના સમપ્રમાણમાં છે એમ કહી શકાય.